ज्ञानगिरी हले से हो तो ठहर बैठा ठामो जी 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 हो तो ठहर बैठा સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે મારા મિત્ર કમલેશભાઈ એમના પિતાજીની વાર્ષિક પુણ્યતિથિ એટલે પધારેલા બધા મહેમાનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અત્રે પધારેલા બધાના ભાવ પ્રેમથી બધાને જે મને કાલી ગાલી ભાષામાં સંતોને મળેલી પ્રસાદી તમને આનંદ કરાવીશ કારણ કે થાક્યો તો શું પણ હવે આમાં થાકશું પછી બીજું કરશું શું ભજન વિના બાપુ મહાપુરુષો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે અને ભજનની જો વેદના હોય તો જ બાપુ આ વાત સમજાય અને એના માટે સંતનું શરણું જ હોય કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં ભણાવતું નથી ભણી ઘણી તમે બુદ્ધિશાળી થઈ જાઓ પૈસા ભેગા કરી શકો વાહન મકાન દુનિયાની ટોચે તમે પહોંચી શકો પણ તમારી ઓળખાણ તમે ન કરી શકો આખી દુનિયા તમને ઓળખે બાકી તમે તમને ન ઓળખો આ એક તમારી અને મારી દ્રષ્ટિ છે ને દ્રષ્ટિથી આખી દુનિયા તમે જોઈ શકો પણ તમારી આંખમાં કણું પડ્યું હોય તો તમે ન જોઈ શકો તમારા મકાન ઉપર તમે ચડીને જુઓ ને આખું ગામ દેખાય તમારું ઘર ન દેખાય ભજનની બાપુ વાત એવી છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ઘુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલિકોરથી આવે મારે કંઈક કરવું છે જરૂર એની છે ભજન વિના બાપુ તમારો મારો આ દુનિયામાં ઉદ્ધાર નથી અને માણસનો એક જ બાપુ જીવ છે એક જ યોની છે માણસ એક જ ભજન કરી શકે અને જાનવરો બાપુ પૂજાઈ ગયા સંતોના જેને શેડા આડ્યા ને એ જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે જમરાણામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે આપણું પાડોશી સારું ન બોલતા હોય તો આંટો થયો એવું નથી લાગતું માણા જેવો અવતાર મળ્યો મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં જીવાય ન કહેવાય ને ભલા હે કાક બાપુને લખવું પડે મીઠે ભરેલા માંડવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય આપણી નાયતનો ન હોય ગામનો ન હોય હગો ન હોય પણ માણા જેવો માણો ભ્યો છે ત્યારે હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણો ભ્યો જિંદગી એનું નામ કહેવાય એક બજારમાં શેરીમાં કૂતરું મરે ને તોય હાજે આપણા ગળેટા વાળો નહોતા કરતા અરે કેવું કૂતરું હતું મારે કોઈક અજાણો માણા આવે તો તરત આપણને ધ્યાન કરતું અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કે આવું હાલ્યા જ કરે એટલે આમ હાલે હા કો અરે જીવન મળ્યું છે અમૂલ્ય અને મને તો એમ થાય કે જીવે એવું જ અત્યારે આવ્યું લ્યો મને તો એવું લાગે છે પછી તમને જે લાગતું હોય મને એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને અમારી કઈ છે જ નહીં અમારી કઈ હિંમત કરે બોલો મરો કઈ ન હોય તો શું જોવે છે રામ મારા નાથે બાબુ તમે નું હાચવી ન હકી એટલું આપ્યું છે આપણા ઘર ટાઈમ 2 ટાઈમ રોટલો સારો નથી જડ્યો સારું કપડું નતું જડ્યું ઈને આપણને ઉછેરીને મોટા કર્યા અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી કોઈ દી ગાડી ન હાલે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો જે થાય ભજન કરજો વ્યસનથી આગળ રહેજો અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી આ મારા વિડીયા મોબાઈલમાં છે ને તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને તો વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો મારે કાંઈ જરૂરી નથી આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે અમારો દીકરો પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે પૂછો એમ મારા ઘરે કોઈ કમી નથી પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી હું કોઈને સલાહ આપી કોઈ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો પૂછડું કરો એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે 2 હાથ વાળા શું દેવાના હતા તમારી મારી તાકાત નથી પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે
મૂળ ચૂકવા પડતા સંતને. આ સંતના જેને બિરુદ લાગ્યા છે ને ભાઈ, આ સામે બેઠા છે સંતોના વખાણ કરું એવી વાત નથી. વખાણ કરવાનો મારો ધંધો નથી. હું ઘરાશ્યામ દીકરો છું. પણ આ દુનિયા એને પગે શું કામ લાગે છે? એને આપણે ઘરે નાખી ગયા છે, આપણે પગે લાગી છે. અને આ સમજણ ન હોય તો તમે સાધુને સમજી જ નથી કે દુનિયા